એક્ટિવાની ડેકીમાં નાણાં રાખતા નહીં, વાહનમાંથી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ। વડોદરામાં એક કાર ચાલકને કારમાં લાખો રૂપિયા રાખવા ભારે પડ્યા છે। વડોદરાના સયાજીગંજમાં કારમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે। કારમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સયાજીગંજમાં પાર્ક કરેલી છે ગાડી, ત્યારે બે ચોર આવે છે અને બે નાના ચરાથી કારનો પાછળનો કાચ તોડે છે અને બે ગઠિયાઓ કારમાં પડેલું લેપટોપ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જાય છે। ચોરી કર્યાનો ભાંડો ફૂટી ન જાય એટલે ભેજા બાદ ચોરોએ શહેરના જેતલપુર બ્રિજ પાસે કપડાં પણ બદલી નાખ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। આ બાજુ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા। એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી ફરાર થયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે ડેકી ખોલીને આરામથી તસ્કરો ડેકીમાંથી પૈસા કાઢીને ફરાર થઈ જાય છે। એક્ટિવા ચાલક સાથે એક શખ્સે બાઇક કેમ અથડાવે છે કહી ઝઘડો કર્યો। મામલો ઉગ્ર બને એટલે યુવાન ઉસ્માનપુરા દરગાહના દરવાજા પાસે એક્સેસ પાર્ક કરી અંદર જતો રહ્યો હતો। આ બાબતની જાણ તેના ભાઈને કરીને થોડી વાર બાદ તે બહાર આવતા એક્સેસની ડેકી તૂટેલી હાલતમાં હતી અને તેમાંથી રૂપિયા ભરેલ બેગ ગાયબ હતી। તો મોરબીના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોનો તરખાટ। ચોરી કરવા આવેલ 6 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। સ્કૂલમાં ત્રાટકી છે તસ્કરોની ટોળકી, જેને 6 તસ્કરોએ અંજામ આપ્યો। મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી પ્રવેશ કરી વિદ્યાર્થીઓની સ્કૂલ ફીના રૂપિયા 85,000 ચોરી ગયા। રાજકોટ વાસીઓ દીપડાથી બચજો, કાલાવાડ રોડ પર દીપડો લટાર મારવા આવ્યો। રાજકોટ વાસીઓનું દીપડાએ ટેન્શન વધારી દીધું છે। રાજકોટના લોકો ઘરની બહાર નીકળતા પહેલા ધ્યાન રાખજો। જોજો ક્યાંક તમારા ઘરની બહાર દીપડો તો નથી ને, કેમ કે રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે। અત્યાર સુધી માનવભક્ષી દીપડો રાજકોટના સીમાડાઓ સુધી આંટાફેરા મારતો, પરંતુ હવે રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખ્યા। રાજકોટના હર્દ સમાન કાલાવાડ રોડ પર દીપડો દેખાતા દહેશત ફેલાઈ। સતત ધમધમતા કાલાવાડ રોડ પર જાણે દીપડો લટાર મારવા નીકળ્યો હોય તેવી રીતે દીપડો દેખાયો। મોડી રાત્રે દીપડો કેમેરામાં કેદ થયો। કાલાવાડ રોડ પર આરપીજે હોટલ નજીક દીપડો પહોંચતા ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો રાજકોટના ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી। ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે દીપડો દેખાયો। તો જેતપુરના કેરાળી ગામ નજીક ભાદરપુર પુલ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા। રાજકોટના લોકો માહી લાઈવ બેકરીમાંથી કોઈ વસ્તુ ખરીદતા પહેલા ચેતી જજો। રાજકોટના લોકોના આરોગ્યના દુશ્મનો ફરી બેફામ બની ગયા છે। રાજકોટમાં માહી લાઈવ બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા 100 વાર વિચારજો, કેમ કે અહીં લાઈવ બેકરીના નામે લોકોને વાસી માલ ધરબી દેવાનો ખુલાસો થયો છે। આ અંગેની ફરિયાદ મળતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ બોલાવી। કેકની બેકરી પર આરોગ્ય વિભાગે રેડ પાડી। લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળ્યો। 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। ફૂડ લાયસન્સ વગર ધંધો કરતા 19ને નોટિસ આપી। તાજી કેકના દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી આવ્યો। માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર્સ, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। કેકે લાઈવ પફમાંથી પણ 9 કિલો વાસી સોસ મળી આવ્યો। દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના લેવાયા। જુદી જુદી જગ્યાએથી ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તેને પરીક્ષાના અર્થે લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે। અમરેલીમાં સાપ અને નોળિયા વચ્ચે થઈ ભયંકર લડાઈ, જુઓ કોણ મારી ગયું બાજી। અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તુલસીશ્યામ રેન્જમાં આવેલ હનુમાન ગાળા ગેટ પાસે બાબરપરા રેવન્યુ વિસ્તારમાં સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। રસ્તા વચ્ચે જ સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ હતી। બે બળિયાઓ એવા લડ્યા કે જોનારા તો એક સમયના હોશ ઉડી ગયા। બંને બળિયાઓ એકબીજા પર ભારે પડતા જોઈ શકાય છે। બંને ખૂંખાર દુશ્મનોની લડાઈ પણ લગભગ 20 મિનિટ સુધી ચાલી। શરૂઆતમાં પહેલા સાપ પર નોળિયો ભારે પડ્યો તો 1-2 વાર નોળિયા સામે યુદ્ધના મેદાનમાં ઉતરેલો સાપ પણ બાજી મારી ગયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બંને એકબીજાને ધોબી પછાડ આપવા માટે વાર પર વાર કરી રહ્યા છે, પરંતુ આ લડાઈમાં નોળિયો જરા પણ હાર માનવા તૈયાર ન થયો હોય અને સાપને દબોચી રહ્યો। સાપ અને નોળિયાની આ લડાઈમાં અંતે સાપનો શિકાર કરવામાં નોળિયો સફળ થયો। આ વિડીયો સ્થાનિક વન વિભાગના આઉટસોર્સ કર્મચારી હિતેશભાઈ ગોંડલિયા દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા। રાધનપુરના પ્રેમનગર ગામે શાળાનું શિક્ષણ ખાડે જતા વાલીઓએ શાળાની કરી ભયંકર વિરોધ સાથે તાળાબંધી। આચાર્યની બદલી કરો। વિરોધ, આક્રોશ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર અને ધરણાના દ્રશ્યો છે।
રાધનપુરના પ્રેમનગર ગામની પ્રેમનગર પ્રાથમિક શાળાના. આ પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાડે જતા રોષે ભરાયેલા વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના ગેટ બહાર હાથમાં વિવિધ સૂત્રોચ્ચારના બેનરો સાથે બેસાડી વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા નથી, ગેરવર્તન કરે છે, તેમજ શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. શિક્ષણની સ્થિતિ પણ દિવસે ને દિવસે કથળી રહી છે. બીજી બાજુ શાળાના જૂના ઓરડા પડ્યાને વર્ષો વીત્યા તેમ છતાં હજુ નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી. તેમજ શાળા મેદાનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ રમતગમતથી વંચિત છે. બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે, એટલે કે શાળામાં મોટાભાગની સુવિધાઓથી બાળકો વંચિત રહે છે. આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ન છૂટકે શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી. જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી સાથે વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. ઉગ્ર વિરોધ બાદ તાલુકા શિક્ષણ અધિકારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ગ્રામજનોને મનાવવાના પ્રયાસ કર્યા. ફરી એક વખત ઇન્ટરનેટ બંધ થવાને કારણે સર્વર ડાઉનની ફરિયાદ ઉઠી. વડોદરામાં વિરોધ જોવા મળ્યો. ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. વડોદરામાં સર્વર ડાઉન હોવાને કારણે 7, 12 અને 8 દાખલા માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી સર્વર ડાઉન હોવાથી ખેડૂતો વારંવાર ધક્કા ખાવા મજબૂર થયા છે. સર્વર ડાઉન થતા અનેક વખત કર્મચારીઓ અને અરજદારો વચ્ચે તકરાર પણ થઈ રહી છે. વહેલી તકે ટેકનિકલ ખામી દૂર કરવા અરજદારો માંગ કરી રહ્યા છે. આ બાજુ બનાસકાંઠા જિલ્લામાં જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા જોવા મળી. જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ સેવામાં વિલંબ હોવાથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો કામકાજ માટે જનસેવા કેન્દ્રની મુલાકાત લે છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. 7-12 ઉતારા સહિતના કામો અટકી ગયા છે. 7 દિવસથી ઇન્ટરનેટ સેવા વિલંબિત છે, જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો સર્ટિફિકેટ માટે દરરોજ ધક્કા ખાવા મજબૂર છે, ત્યારે વહેલી તકે ઇન્ટરનેટ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે. ડુંગળીએ પહેલા ખેડૂતોને રડાવ્યા, પરંતુ હવે હસાવી રહી છે. દેશભરમાં 2 દિવસ ચાલેલી ટ્રક હડતાલથી હાલાકી જરૂર પડી છે, પરંતુ આ ટ્રક હડતાલ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ફળી છે. રાજકોટ જિલ્લામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને હવે ડુંગળી રડાવી નથી રહી, હસાવી રહી છે. કેમ કે ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમેટાતા ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવ ફરી ઊંચકાયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરી એકવાર ડુંગળીના ઢગલા થવા લાગ્યા. ઢગલાઓના મોઢે ડુંગળીની આવક થતા ભાવ તૂટવાની બદલે વધ્યા છે. થોડા સમય પહેલા ડુંગળીના મણના ભાવ 250 થી 300 રૂપિયા મળતા, જેનો ભાવ 400 થી 500 રૂપિયાએ પહોંચી ગયો. ડ્રાઈવરોની હડતાલ સમેટાયા બાદ 4500 બોરીની આવક થઈ, જ્યારે પહેલા 30,000 થી 35,000 બોરીની આવક થતી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઉચકાતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ડુંગળી પકાવતા ખેડૂતો ખુશ છે, પરંતુ જીરું પકાવતા ખેડૂતો હાલમાં ઉદાસ જોવા મળી રહ્યા છે. 50% ભાવમાં ઘટાડો. ઊંઝામાં જીરુના ભાવમાં 50% તૂટી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જાજરમાન કહેવાતું જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે. કેમ કે ઊંઝા માર્કેટ યાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જે જીરું મણે 12,000 રૂપિયા વેચાતું હતું, તે જીરુના ભાવ તૂટીને મણના 6,000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે. આ ભાવ ઘટાડા પાછળ વેપારીઓનું કહેવું છે કે આ મંદી એ સટ્ટાકીય મંદી છે. હાજર બજારમાં એવું કોઈ દબાણ નથી. જો કે જીરાનો પાક એ વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોય છે, ત્યારે જો આગામી દિવસોમાં જીરાનો અનુકૂળ વાતાવરણ મળી રહે, જીરાનું મોટા પાયે ઉત્પાદન થાય તો બજાર ભાવ પર દબાણ આવી શકે, અને વાતાવરણ અનુકૂળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે. તો એપીએમસી ચેરમેનનું માનવું છે કે આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે, અને ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે હવે જો એક્સપોર્ટની ડિમાન્ડ નીકળે તો જીરુના ભાવ ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. ગુજરાતમાં હજી 5 દિવસ ઠંડીમાં ઘટાડો નહીં થાય. રોજની સવાર હિલ સ્ટેશન જેવો માહોલ અપાવશે. રાજ્યમાં કાતિલ ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીની નીચે ઉતરી ગયો છે, ત્યારે નલિયા 8